વેલકમ ટુ ચેનલ જોસેવી જૈવિક મહેતા. સો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને લાઇક જરૂર કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું મૂવી. દોસ્તો, ચાલ જીવી લઈએ મૂવી ઘણા ટાઈમ પહેલાં જોયું છે. એકચ્યુઅલી 2019-2020માં જોયું છે. પણ એ મૂવી આજની તારીખમાં પણ આપણા બધા ગુજરાતીઓને યાદ છે. બહુ સુપર્બ મૂવી હતું. ક્ષમા કરું છું કે હું અત્યારે એનું રિવ્યૂ કરી રહ્યો છું, કેમ કે એ ટાઈમે મારી ચેનલ હતી નહીં. તો એ મૂવીનું અગર હું વાત કરું તો મારા સાથે એક કિસ્સો થયો હતો. એટલે એ વેલેન્ટાઇન્સ ડેના આજુબાજુ અમે લોકો જોવા ગયા હતા અને અહીંયા એક જ થિયેટરમાં એ એક મૂવી લાગી હતી. તો હું અને અમે બે લોકો જ ગયા હતા કે વેલેન્ટાઇન ડેના દિવસે મૂવી સારી હશે તો ચાલ જીવી લઈએ. મેં ટ્રેલર જોયું નહોતું પહેલાં, પણ પછી મને એવું લાગ્યું કે એક રોમેન્ટિક મૂવી હશે, કે વેલેન્ટાઇન્સ ડે પર યુઝ્યુઅલી લોકો રિલીઝ કરતા હોય છે. પણ જ્યારે અમે એ મૂવી જોવા બેઠા અને જે રીતે એ મૂવી ગઈ અને એક ફાધર અને સનનો જે બોન્ડ દેખાડવામાં આવ્યો છે, જે રીતે સિદ્ધાર્થ રાદડિયા અને યશ સોની એમાં દેખાડવામાં આવ્યા છે, જે વિઝ્યુઅલ્સ છે, જે સીન્સ લીધા છે, જે લોકેશન્સ છે, બહુ સુપર્બલી છે. અને સિદ્ધાર્થ રાદડિયાજી જે રીતે એ મૂવીમાં કોમેડી ટાઈમિંગ છે એમની, એક એમનો ઇમોશનલ જે સીન છે તો લિટરલી તમારા આંખમાં જળજળિયા આવી જશે, થોડોક આંસુ પણ આવી જશે અને બહુ ઇમોશનલ રીતે જોવા, એટલે બહુ ઇમોશનલ ટચ કરી જાય છે તમારા હાર્ટને. અને બહુ મજા આવી એકચ્યુઅલી એ મૂવી જોવામાં કે આપણી ગુજરાતી આટલી સરસ ફિલ્મો બને છે. અને બહુ સુપરહિટ થઈ હતી ચાલ જીવી લઈએ. હજી સુધી OTT પર રિલીઝ નથી થઈ, આપણને કંઈ જોવા નથી મળી, પણ બહુ જલ્દી જોવા મળશે. હજી કંઈક સિનેમાઘરોમાં હાલે છે આપણા ગુજરાતમાં. તો ઓવરઓલ અગર ચાલ જીવી લઈએ મૂવીની વાત કરીએ તો એમાં આપણે આરોહી પણ છે જે હિરોઈન છે આ મૂવીની. યશ સોનીએ પણ ખૂબ સરસ કામ કર્યું છે. જે રીતે અમદાવાદથી લઈને શિમલા, મનાલી, કેદારનાથ, જે રીતે આખી સ્ટોરી જાય છે, બહુ સરસ રીતે જોવા મળી. અમે તો આખા ફેમિલીએ જોઈ છે, પછી બીજી વખત ગયા હતા અમે લોકો. અને બહુ જ હાર્ટ ટચિંગ સ્ટોરી છે એક ફાધર સનની. ખૂબ જ મજા આવી આપણી ગુજરાતી ફિલ્મો. અને સિદ્ધાર્થ રાદડિયા સુપર્બ એક્ટર, ચાહે કોમેડી હોય કે ઇમોશનલ સીન હોય, તમે એમને ગમે એ આપી દો, બહુ જ રીતે આપણને એન્ટરટેન કરે છે અને ખૂબ જ સરસ રીતે એક્સિલન્ટ એક્ટર છે. એ આપ સૌ જાણો જ છો ઓલરેડી. અને ખૂબ મજા આવે છે એમની મૂવી જોવામાં, પણ એમની મૂવી બહુ લિમિટેડ હોય છે. તો ચાલ જીવી લઈએ મૂવી બહુ સરસ લાગી. તમે લોકોએ પણ જોઈ હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.